સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો કે જેમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવ વધ્યા છે અને હાઈવે ગોઝારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ એક અકસ્માત ગત મોડી રાત્રે કટારાના પાટિયા નજીક સર્જાયો હતો કે જેમાં કટારા ગામના રણજીતભાઈ વાજાભાઈ મેર કે જેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી કે જે બાદ તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફરજ પરના તબીબે ઇજાગ્રસ્તને મૃત જાહેર કર્યા હતા, જે બાદ પરિવારજનો દ્વારા મૃતકની આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। ત્યારે લીંબડી નેશનલ હાઈવે ગોઝારો બન્યો હોય તેવું લાગી રહ્યું છે, તો આ અકસ્માતને પગલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।